હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 એમાં એકાઉન્ટમાં વિભાગ ઈ, જેમાં ભાગ 2 ના ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન મિત્રો, એટલે કે ઓલું કયો ઘસારાવાળું ચેપ્ટર, ભાઈ ઘસારાવાળું ચેપ્ટરનું સોલ્યુશન આજે આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનમાં મિત્રો જોવાના છીએ। ઓકે, તો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આપણે બધું સમજાવીને ભણાવીએ છીએ, સમજૂતી સાથે ભણાવીએ છીએ। ઓકે, તો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમશે તો જ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આ ચેનલ પર તમને આખા હોલ ગાલા અસાઇનમેન્ટ એટલે કે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જવાનું છે। ઓકે, તો જરૂરથી ધ્યાનમાં લેજો। તો શરૂ કરીએ આપણે કે પહેલા નંબરનો દાખલો છે, અને એ જોતાં પહેલાં તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો જો તમે PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા કિંમત છે। તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। દીપ ઇન્ડસ્ટ્રીઝે તારીખ 1/4/2022ના રોજ એક યંત્ર 60,000માં ખરીદ્યું। ઓકે, એક યંત્ર 60,000માં ખરીદ્યું, જેના કારખાના સુધી લાવવાનો ખર્ચ 2,800 થયો, અને જો યંત્રનું અંદાજિત આયુષ્ય 8 વર્ષ અને અંદાજિત ભંગાર કિંમત 12,800 હોય તો સરખા હપ્તા પદ્ધતિએ પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો અને પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચે પૂરું થાય છે, એવું આપણને કીધેલું છે। ઓકે, તો આમાં આપણે એક ધ્યાન રાખવા જેવી બાબત કે આયુષ્યનું 8 વર્ષનું છે, ભંગાર કિંમત 12,800 છે, પડતર કિંમત મેળવવાની છે। પ્રથમ 3 વર્ષનું ફક્ત ને ફક્ત યંત્ર ખાતું પૂછેલું છે, તમને આમ નોંધ પૂછી નથી। ધ્યાન લેજો મિત્રો, આમ નોંધ પૂછી નથી, ફક્ત ને ફક્ત કે શું યંત્ર ખાતું પૂછ્યું છે। શું કહ્યું છે? યંત્ર ખાતું। પણ જો તમે યંત્ર ખાતું ધ્યાનથી સમજીને બનાવવા માંગતા હોય તમારે આમ નોંધ લખવી પડે છે। ઓકે, ત્યારબાદ હવે પહેલા તો પડતર કિંમત મેળવી લઈએ। 60,000નું યંત્ર ખરીદ્યું છે, કારખાના સુધી લાવવાનો ખર્ચ 2800, 60,000 પર 2800 62,800। ઓકે, પડતર કિંમત। પછી ડી બરાબર C-S/N 62 - 800 ભાગ્યા ભંગાર કિંમત ભંગાર કિંમત અપોન 8 વર્ષનો હતો એટલે 8। ઓકે, તો 6,250 રૂપિયા આપણો થાય છે। ઓકે, આપણો ડી જે આપણો મેળવવાનો હતો 6,250 રૂપિયા ઘસારો થાય છે દર વર્ષે। ઓકે, 8 વર્ષની ભંગારની કિંમત આપણે આપી દીધી છે કે 12,800 છે। ભંગાર કિંમત મેળવવાની તો ફરી 62,800માંથી -12,800 કરીશું તો 8 ભાગ્યા 8 કરીશું તો આપણે ભંગાર કિંમત મળશે 6,250 રૂપિયા। ઓકે, ત્યારબાદ મિત્રો જોઈએ ઘસારો છે, આ 6200 છે ને, 6,250 આપણો ઘસારો છે, ભંગાર કિંમત 12,800 છે। ઓકે, તો યંત્ર ખાતું ડાયરેક્ટ લખીશું આપણે કે યંત્ર ખાતામાં 1/4/2022ના રોજ શું કર્યું છે? રોકડ ખાતે 2800 અને તે બેંક ખાતે શું 60,000। રોકડ ખાતે શું 2800, બેંક ખાતે 60,000, કેમ કે બેંકથી ચૂકવ્યા છે યંત્ર માટે। ઓકે, અને ઘસારા ખાતે 62,050 અને બરાબર ઘસારા ખાતે 62,50 એટલે કે 6,250 ઘસારો થયો ને। આપણે ઘસારો જમા બાજુ આવશે, યંત્ર ખાતાની જમા બાજુ, અને ઉધાર બાજુ રોકડ ખાતું અને બેંક ખાતે। ઓકે, યંત્ર ખાતાની જમા બાજુ ઘસારો આવશે। 31/3/2023નો ઘસારો છે આ।
જે લાગ્યો છે આપણને. ઓકે, 1/4/2022ની રકમમાં શું આવશે કે રોકડ ખાતે ખરીદ્યું છે એમાં કારખાના સુધી લાવવાનો ખર્ચ 2800 અને આપણે જે બેંકથી આપ્યા છે 60,000 આપ્યા છે. ઓકે, ટોટલ 62,800. ઘસારામાંથી માઇનસ કરીશું એટલે કે 62,800 માઇનસ 6,250 56,550નો શું આવક સોરી શું કહેવાય આખર બાકી કહીએ ને એ છે. આખર બાકી છે, ચેક કરી લો, અહીંયા લખેલું છે મેડમે. બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની બાકી અને આ બાકી આગળ લઈ ગયા એટલે આખરની બાકી. ઓકે, તો એ જે આપણું હતું એ આખરની બાકી હતી. ક્યાં ગયા? હા, આખરની બાકી 56,550. ઓકે, ત્યારબાદ 1/4/2023 બીજું વર્ષ બદલાઈ ગયું. છેલ્લા 3 વર્ષથી શોધવાની છે 2022, 23, 24. ઓકે, તો શરૂઆતની બાકી પાછી કેટલી? તો કે શરૂઆતની બાકી 56,550 લખી દેવાના. ત્યારબાદ પાછો એના પર શું ગણો? ઘસારો ગણો. 31/2024 યંત્ર પર ઘસારો કેટલા? 6,250. ઓકે, તો પાછું હવે એના મુજબ 56,550 માંથી આપણે 6,250 માઇનસ કરીશું. 6,250 માઇનસ તો કે 50,300 આખર બાકી થઈ. તો આખર બાકી પાછું આગળ લઈ જવાની એટલે કે બાકી આગળ લઈ ગયા એટલે આખર બાકી અને બાકી આગળ લાવ્યા એટલે શરૂઆતની બાકી. તો કે શરૂઆતની બાકી પાછી એ વર્ષ બદલાયું તો કે 1/4/2024ના રોજ શરૂઆતની બાકી કેટલી? 50,300. 50,300 પાછો 31/3/2025ના રોજ ઘસારો થશે આ વર્ષનો. તો આનો ઘસારો 6250 એટલે કે 6,250 માઇનસ કરીશું. તો 50,300માંથી માઇનસ 6,250 44,050. ઓકે, આ આપણી આખરની બાકી થઈ ગઈ 2025ની. ઓકે, તો આપણું યંત્ર ખાતું આવી રીતે થાય છે. રેડી? આ બસ આટલું હતું આમાં. ત્યારબાદ આપણો બીજા નંબરનો દાખલો. મયુરે તારીખ 1/4/2023ના રોજ 72,500ની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું. યંત્ર ગોઠવણીનો ખર્ચ 72,500નું ખરીદ્યું છે અને કિંમતનું યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવવાનો ખર્ચ 3500 થયો છે અને જો દર વર્ષે 12% લેખે સ્થિર હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો પ્રથમ 2 વર્ષ માટેનું યંત્ર ખાતું તૈયાર કરો. પેઢીનું હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થાય છે. ઓકે, 31મી માર્ચે એ હિસાબી વર્ષ પૂરું થાય છે અને શરૂ ક્યાંથી થાય છે? એપ્રિલની 1 તારીખે એ શરૂ થાય છે. ઓકે, તો આનો આપણે જોઈશું ઘસારો. પહેલાં તો આપણે પડતર કિંમત મેળવીશું મિત્રો. 1/4/2024નું યંત્ર કેટલાનું હતું? 72,500નું આપણું યંત્ર હતું. 72,500નું યંત્ર અને એમ ગોઠવવાનો ખર્ચ 3500. ગોઠવવાનો ખર્ચ આપણો 3500 છે અને તો ત્યારબાદ 72,500 પ્લસ 3500 એટલે 76,000 થાય છે. આપણી પડતર કિંમત થાય છે. હવે પડતર કિંમત થાય છે તો આપણે એનો ઘસારો દર વર્ષે કેટલો ગણવાનો છે? વર્ષ તો આપણને આપેલા નથી થયો. તો જો દર વર્ષે 12% લેખે એટલે જે પણ કિંમત આવી છે આપણી એના 12% લેખે આપણો ઘસારો ગણવાનો છે. તો 76,000ના 12% એટલે કે 76,000 ગુણ્યા 12/100 9,120 રૂપિયા આપણા દર વર્ષનો ઘસારો છે. સ્થિર હપ્તા પદ્ધતિના 9,120 દર વર્ષનો ઘસારો. ઓકે, ત્યારબાદ જોઈશું પ્રથમ 2 વર્ષની ગણતરી કરી લઈએ સાઈડમાં. તો કે 1/4/2023 શરૂ થાય છે. 1/4/2023 શરૂ થાય છે તો એનો 76,000નો થયો છે. એનો ઘસારો 9,120 કાઢીશું. તો કે 9,120 કાઢીશું, 76,000માંથી કાઢીશું 9,120 તો કેટલા આવશે? 66,880. ત્યારબાદ પાછા આપણે 9,120 રૂપિયા કાઢીશું તો 57,760 રૂપિયા આવશે બાકી. ઓકે, હવે આપણે યંત્ર ખાતું તૈયાર કરીએ. યંત્ર ખાતામાં તમારે 1/4/2023 રોજ શરૂ થાય છે તો બેંક ખાતે કેટલા આવશે? 72,500. કેમ કે આપણે ખરીદવું 72,500 છે તો ચૂકવવાના પણ 72,500. રોકડ જે ગોઠવવાનો ખર્ચ થયો છે એ તો લખવાનું રોકડ ખાતે.
કે 3500 રૂપિયા. ઓકે, ત્યારબાદ આપણે લખવાનું, હા, જમા બાજુ શું લખવાનું? યંત્ર ખાતાના તો કે ઘસારા ખાતે એ 9120 રૂપિયા. ઓકે, ઘસારા ખાતે લખી દીધા. તો હવે જે સરવાળો કરવાનો વધુ હોય એ બાજુ સરવાળો 76,000 થાય છે આ સાઈડે, તો પછી 76,000 બીજી સાઈડે મૂકી દો સરવાળાના, અને એમાંથી ઘસારો માઇનસ કરો. તો કે 76,000, આ તો આપણે ગણેલું જ છે, કેટલા આવે છે? 66,880. તો અહીંયા આપણે લખી દેવાનું આખરની બાકી આપણે, એટલે કે આ બાકી આગળ લઈ ગયા કહો તમે કે આખરની બાકી કહો મિત્રો, આનો મિનિંગ તો મિત્રો એક જ છે. ઓકે, તો 66,880 આવશે. ઓકે, તો શરૂઆતની બાકી એટલે બાકી આગળ લાવ્યા 1/4/2024 રોજ, વર્ષનું બદલાય છે ને એ દિવસે, એટલા માટે 31/4/2023, પછી 31/3/2023, સોરી 31/3/2024, ત્યારબાદ 31/4/2024 શરૂઆતની બાકી 66,880, અને 31/3/2025 ઘસારા ખાતે 9120. તો 66,880માંથી 66,880 એક મિનિટ, સોરી, 666,880 માંથી આપણે માઇનસ કરવાના છે 9120 રૂપિયા. તો કે આન્સર 57,760 આવે છે. તો આપણી આખરની બાકી એટલી થઈ ગઈ. ઓકે, તો આ બીજા નંબરનો દાખલો પણ આવી રીતે પૂરો થાય છે. મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર તમને 100 રૂપિયામાં મળી જશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો જોઈએ એના પછીનો ત્રીજા નંબરનો, તો કે નિરાલી. શું કીધું છે? નિરાલી કોર્પોરેશનના ચોપડામાં 1/4/2022 રોજ યંત્ર ખાતાની બાકી, નિરાલીના કોર્પોરેશનના ચોપડામાં તારીખ 1/4/2022 રોજ યંત્ર ખાતાની બાકી 1,08,000 છે. તો આ યંત્ર 1/4/2018 રોજ ખરીદવામાં આવ્યું. યંત્ર ખાતાની બાકી ડાયરેક્ટ તમને આપી દીધી છે કે 1,08,000 છે. તો 1/4/2018 ખરીદવામાં આવ્યું હતું. તો 1/7/2023 રોજનું બીજું એક યંત્ર 80,000 ચેકથી ખરીદ્યું. દર વર્ષે 10% લેખે સ્થિર હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. પેઢીનું હિસાબી વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. પ્રથમ 3 વર્ષની માટેનું યંત્ર ખાતું તૈયાર કરો. 1 એપ્રિલથી શરૂ થાય છે, તો ઓબ્વિયસલી આ બંધ ક્યારે થશે? 31 માર્ચથી. ઓકે, તો જોઈએ પ્રથમ વર્ષ માટે 2022ની રોજની બાકી 1,08,000. તો આ યંત્ર ખાતા કંપની 1/4/2018 રોજ ખરીદી. તો કે એટલે કે 4 વર્ષ પહેલા પડતર કિંમત 100. ઓકે, 100 ના 40 એટલે 60, એટલે કે 10 × 4 × 10 40 પડતર કિંમત થાય. આપણે એમ કહીએ તો 4 વર્ષ છે ને, એટલે, અને 10% એ ગણવાનું છે આપણે. 10% છે કે 12% છે? 10% લેખે. તો કે 4 વર્ષના 10% એટલે 40% આપણે ગણવાના છે 100ના, એટલે 60% વધે. તો હવે 60%ના 100, તો 1,040ના 1,080ના કેટલા? તો કે 100, આમાં કરવાનું શું? તો કે 100 ગુણ્યા 1,08,000 ભાગ્યા 60, 1,80,000. 1,80,000 આનો આવે છે. ઓકે, જે શરૂઆતની પડતર કિંમત શું? 1,80,000, એટલે કે 2018ની કેટલી હતી? 1,80,000 એની હતી. અને એનો ઘસારો એટલે કે 10% ઘસારો, 1,80,000ના 10% મિત્રો કેટલા થાય છે? 18,000. 1,80,000ના 10% થાય છે. ઓકે, દર વર્ષે 18,000. તો કે બીજા યંત્ર માટે જોઈશું. બીજું યંત્ર 1/7/2023 રોજ બીજું યંત્ર ખરીદ્યું હતું. 80,000 ચેકથી ખરીદ્યું હતું. 1/7/2023 યંત્ર ખરીદ્યું 80,000નું. તો કે 31/3/2024 રોજે પૂરું થાય છે. 1/4 પરંતુ 4,000 1/4/2000 સોરી 1/4 નહીં 1/7/2023 80,000 ખરીદ્યું.
તો 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, 6 મહિના થયા. ત્યારબાદ હા 6 મહિના, 7, 8, 9, 10, 11, 12, 6 મહિના આના અને 7, 12, 1, 2, 3, 9 મહિના થયા મિત્રો. આ 9 મહિનાના એ રકમ માઇનસ કરવાની ઘસારાની. ઓકે, એક વર્ષનો ઘસારો 18,000, 18,000 એક વર્ષનો ઘસારો. તો 12 મહિનાનો કેટલો? તો કે 1500. એક મહિનાનો કેટલો? 18,000 એક વર્ષનો ઘસારો. તો એક મહિનાનો ઘસારો કેટલો? તો કે 1500 એક મહિનાનો ઘસારો થશે. તો આપણે 9 મહિનાનો ઘસારો 13,500 થશે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. તો આપણે 31/3/2025ના રોજ બીજા યંત્ર માટેનો 8,000 છે એટલા વર્ષ સુધીનું, કેમ કે 2023માં એ ખરીદ્યું હતું. 31/6,000 ગણવામાં આવ્યું છે અહીંયા, તો એટલું માઇનસ કરવામાં આવશે. તો 1 મિનિટ આપણે જોઈ લઈએ. જસ્ટ ફોર 2 મિનિટ બ્રેક. ઓકે, તો જોઈશું કે 80,000 આટલો હતો, બરાબર. તો 80,000ના 10% હું ખરીદ્યું હતું આને. 80,000ના, અરે યાર શેટ, કેલ્ક્યુલેટરે પડી જાય છે. ઓકે, તો 80,000ના 10% 8,000 થાય છે. બટ એ આપણે એક સાથે ખરીદ્યું કે 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, 1, 2, 3 ત્રીજા મહિના સુધી ચાલે છે. 9 મહિના ટોટલ થાય છે. ઓકે, તો જો આ 9 મહિના થાય છે તો 80,000ના 9 મહિના 8,000 ઘસારો. હા, તો 80,000 આપણે ટોટલ કિંમત થાય છે મિત્રો. એના 80,000ના 10% એટલે 8,000 થશે, બરાબર. 8,000 ઘસારો એક વર્ષનો થશે. તો 12 મહિનાના ઘસારો કેટલો? તો કે 8,000 ભાગ્યા 12 કરીશ એટલે મને મળશે 6,666. 8,000 ભાગ્યા 12, તો જે મને મળે છે એ કિંમતને હું ગુણ્યા 9 કરીશ એટલે મને મળશે 9 મહિનાનો. તો 9 મહિનાનો 5,994. તો અહીંયા 5,994 ગણ્યો છે, તો આપણે અંદાજિત 6,000 એ ઘસારો ગણીશું. અંદાજિત 6,000 એ ઘસારો ગણીશું. ઓકે, 5,999 એવું કંઈ મળે છે, તો અંદાજિત 6,000 ઘસારો ગણીશું. તો કે 31/3/24 સુધી 6,000 અને બાકીના પછી એ કિંમત કેટલી થઈ એ વર્ષ માટે? તો કે 74,000 થઈ ગઈ. અને આવી જે પછીની હતી કિંમત 1/4/2024, હા 1/4/2024માં 4,000 અને 31/3/2025 માટે 8,000 આવી રીતે માઇનસ કરવામાં આવી છે. તો કે 66,000 ત્યારે કિંમત થઈ છે એની. 80,000 માઇનસ 6,000 એટલે 74,000. અને અહીંયા 74,000 માઇનસ 8,000, કેમ કે આ 74,000નો 80,000ના 10% લીધા છે એટલે 8,000 આના. તો 66,000 કમ્પ્લીટલી આપણા આ ઘસારાની પડતર કિંમત મેળવી લીધી. ઓકે, તો હવે ખાલી આપણે આનો આન્સર જ લખવાનો રહ્યો છે. તો જોઈએ હવે ખાલી યંત્ર ખાતામાં કે શરૂઆતની બાકી આપણને કીધી છે 1,80,000 નહીં, 1,08,000 છે. એક મિનિટ ચેક. ત્રીજા નંબરનો દાખલો નિરાલીમાં, હા 1,08,000 છે 2022ના. ઓકે, 1,08,000 અને 31/3/2023માં ઘસારો આપણો કેટલો? 18,000નો ઘસારો હતો. તો આ 1,08,000માંથી આપણે માઇનસ કરીએ. 1,08,000 માંથી માઇનસ કેટલા કરવાના છે? 90,000. 90,000 થોડી કરવાના આવે, 9,000 કરવાના આવે. સોરી, 18,000 માઇનસ કરવાના છે ને, ભૂલી ગયો. 18,000 એટલે 90,000 આવે છે. ઓકે, તો આખરની બાકી કેટલી? 90,000 હશે તમારી. તમે 90,000 લખી દેશો અને બેંક ખાતે પાછું 80,000 લખવાના. કેમ? આપણે બીજું યંત્ર ખરીદ્યું હતું એક સાથે, તો એક સાથે બેંક ખાતે 80,000 લખવાના. તો હવે સરવાળો કરવાનો, ઘસારો લખવાનો. આપણે ઘસારો પ્રથમ યંત્ર માટે 18,000 થશે, બીજા યંત્ર માટે 6,000 ઘસારો થશે. ઓકે, તો ટોટલ બધી બાજુનો સરવાળો કરતાં આ ઉધાર બાજુનો સરવાળો વધુ છે, તો એ જોઈએ. એનો પ્લસ કરીશું આપણે 90,000 પ્લસ આપણે કેટલા? 80,000. તો
તો કે 1,70,000 આવશે ને એ 1,70,000 બીજી બાજુ મૂકવાના, એમાંથી આપણે માઇનસ કરવાના કેટલા 24,000, બંનેનો ઘસારો સાથે આપણે ગણ્યો ને 24,000 માઇનસ કરીશું તો કે 1,46,000 આવશે આખરની બાકી, એટલે કે આપણી જે બાકી આગળ લઈ ગયા એને જ કહેવાય છે આખરની બાકી. આખરની બાકી કેટલી તો કે 1,46,000 આવશે. ત્યારબાદ એને શરૂઆતની બાકીમાં કન્વર્ટ કરીશું એટલે કે બાકી આગળ લાવ્યા કેટલા 1,46,000. હવે કંઈ નવું યંત્ર ખરીદ્યું નથી, ઘસારો જ લીધો છે. પ્રથમ યંત્ર માટે ઘસારો હવે કેટલા આવશે 18,000 અને બીજા યંત્ર માટે 8,000 આવશે, કેમ મેં તમને આગળ સમજાવી દીધું. ઓકે, તો એનો કેટલો આવશે 26,000 ટોટલ ઘસારો આવશે. તો અહીંયાથી 1,46,000 માટે આપણે 26,000 માઇનસ કરીશું તો 1,20,000 એ આપણી આખરની બાકી થઈ 2025 માટેની. ઓકે, યસ, 2025 માટેની 31/3/2025 માટેની આખરની બાકી 1,20,000 થઈ. ત્યારબાદ આપણો ચોથા નંબરનો દાખલો જોતા પહેલાં મિત્રો આપણી સાથે હિતેશભાઈ છે, એમની જોડે વાતચીત કરીએ. એ આપણને કંઈ કહેવા માંગે છે તેમની વાત સાંભળીએ આપણે. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે, તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1,500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1,500 એડવાન્સ પેમેન્ટ કરીને 1,000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે, જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ જીએસટી 40 MBPS, 799 પ્લસ જીએસટી 100 MBPS છે. અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ જીએસટી 30 MBPSનો છે. 899 પ્લસ જીએસટી એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, ઓટીટી મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ આપણે.
1/4/2022 રોજ એક યંત્રની ખરીદી કિંમત 1/4/2022 રોજ એક યંત્રની ખરીદીની કિંમત 75,000 છે. જો તેને ગોઠવવાનો ખર્ચ 5,000 થયો છે તો દર વર્ષે 5% લેખે ઘટતી જતી બાકી પદ્ધતિના પ્રમાણે પ્રથમ 3 વર્ષ સુધી ઘસારાની ગણતરી કરવી. પહેલાં તો ઘસારાની ગણતરી કરવાની કીધી છે અને પછી યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો. પેઢીના હિસાબી વર્ષ 31મી માર્ચે પૂરું થાય છે. ઓકે, સિમ્પલી દાખલો. પહેલાં પડતર કિંમત મેળવીશું 1/4/2022 ની પડતર કિંમત કે 75,000 પ્લસ 5,000 ગોઠવવાનો ખર્ચ એટલે ટોટલ 80,000. તો કે 1/4/2022 80,000 ના 5% એટલે કે 10% એટલે 8,000 થાય. તો એના અડધા 5% એટલે 4,000. તો કે 80,000 માઇનસ 4,000. અહીંયા ખાસ જોવા જેવું તો કે આજે તમને કીધું છે તો દર વર્ષે શું કીધું છે, દર વર્ષે 5% લેખે ઘટતી જતી બાકી પદ્ધતિ એટલે કે જે જવાબ આવે એના 5%, જે જવાબ આવે એના 5%, જે જવાબ આવે એના 5%, એવી રીતે ઘટતી જતી. અહીંયા સીધી લીટી પદ્ધતિ નથી કીધું તમને, ઘટતી જતી પદ્ધતિ કીધું છે. ઓકે, તો 1,80,000 આવશે. 31/3/2023 રોજ ઘસારો કરીશું 4,000. ત્યારબાદ 1/4/2023 રોજ 76,000 એની કિંમત થઈ ગઈ. હવે 76,000 કિંમત થઈ ગઈ છે. હવે એના આપણે 5% ગણવાના. તો કે 76,000 ના 5% કેટલા થાય છે? 76,000 ગુણ્યા 5/100 કેટલા થાય છે? 3800. હવે 3800 એનામાંથી હજુ માઇનસ કરવાના. તો કેમાંથી? 76,000માંથી માઇનસ 3800. આમાંથી 3800 માઇનસ કરે એટલે 72,200 આવશે. તો પાછા હવે આના 5% કરવાના. આના 5% ગુણ્યા 5/100 થશે એટલે આના 3610 હજુ માઇનસ કરવાના. એટલે કેટલા થાય? 72,200 માઇનસ 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 કેટલા? 72,200 માઇનસ 3610 68,590 આવે છે બાકી આપણી. ઓકે, તો 1/4. હવે તો એકદમ સિમ્પલ થઈ ગયો છે દાખલો. આપણે તારીખ લખતા હતા આવડે. હવે યંત્ર ખાતે રોકડ ખાતે કેટલા ખરીદ્યો તો 5,000 આપણે રોકડે ચૂકવ્યા. બેંક ખાતામાં 75,000 જમા કરાવ્યા એટલે ટોટલ 80માં પડ્યું. 5%નો ઘસારો ગણ્યો. 31/3/2023 રોજ એક વર્ષ પૂરું થયું એટલે 4,000ના ઘસારો. તો કે 80 માઇનસ 4,000 એટલે 76,000 આવ્યો. ત્યારબાદ 1/4/2023 રોજ શરૂઆતની બાકી કેટલી હતી આપણી? તો કે 76,000 હતી અને 76,000માંથી આપણે 31/5/2024 એટલે કે વર્ષના અંતે ઘસારો આપણો થયો 3800. આવક બાકી આખરની બાકી કેટલી વધી? 72,200. કેમ કે આપણે 76,000માંથી 3800 માઇનસ કર્યા હતા એટલે 72,200 વધી. અને શરૂઆતની બાકી હજુ આગળ આવી કેટલી? 72,200 આગળ આવ્યા અને એનો ઘસારો ગણ્યો. એના 5% ગણ્યા તો કેટલા? 3610 માઇનસ કર્યા. ત્યારબાદ એટલે કેટલા આવ્યો આપણી આખરની બાકી? તો કે 6,550 આપણી આખરની બાકી આવી. ઓકે, હવે આજે આખરની બાકી આવી છે મિત્રો, તો એ આપણી આખરની બાકી સિમ્પલ એટલે પતી ગયો દાખલો 2025નો. હવે ઘસારા ખાતું આપણે તૈયાર કરવાનું. ઘસારા ખાતામાં શું થશે એ જોવાનું છે. ઓકે, આ ગાલા અસમેટનો પહેલો ઘસારાનો ખાતો આવી રહ્યું છે. યંત્ર ખાતે 4,000. કેમ કે યંત્ર 4,000નું ગયું ને ભાઈ, આપણું નુકસાન નહીં થયું, ઘસારો નહીં ગણાયો 4,000નો. તો કે યંત્રનો ઘસારો 4,000. નફા નુકસાન ખાતે લઈ ગયા 4,000 રૂપિયા. 4,000 ફિટ્ટુસ. ત્યારબાદ યંત્ર ખાતે કેટલા? 3800 ઘસારો ગણ્યો અને 3100નો ઘસારો 3800 તો કે ફિટ્ટુસ અને યંત્ર ખાતે 3610 ઘસારા ખાતે 3610. ઓકે, આ પણ એ સિમ્પલ રીતે કમ્પ્લીટ થાય છે. ત્યારબાદનું છે સુનશા લિમિટેડ. તારીખ 1 અને મિત્રો આ જોતા પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, જોઈએ સુનશા લિમિટેડ. તારીખ 1/4/2023 રોજ 87,300નું ફર્નિચર ચેકથી ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ 2700 થયો. કંપની દર 15% લેખે ઘટતી જતી બાકી પદ્ધતિને ઘસારો ગણે છે. ફર્નિચર ખાતું અને ઘસારા ખાતું પણ તૈયાર કરો અને પેઢીના હિસાબે વર્ષ 31મી માર્ચે પૂરું થાય છે. ક્લિયર કટ આપણને કહી દીધું છે. ઓકે, હવે ગણીશું એનો ઘસારો. તો ઘસારો ગણીએ આપણે
પહેલાં તો આપણે પડતર કિંમત મેળવીશું 1/4/2023 87,300 પ્લસ 2700 એટલે 90,000 થયા પડતર કિંમત. તો 31/3/2024 રોજ આના કેટલા ટકા કીધા છે આપણને? 15%. તો હું 90,000ના જસ્ટ ફોર 2 મિનિટ 90,000ના હું ગણીશ 15%, એટલે 90,000 ગુણ્યા 15 ભાગ્યા 100 13,500 ઘસારો કાઢીશ. તો કે 90,000માંથી માઇનસ 13,500, 90,000માંથી માઇનસ 13,500. ઓકે, તો 76,500 આવે છે. અને 76,500ના હવે આપણે શું કરવાનું છે? પાછા 15% ગણવાના છે. અને પાછા 15% આવશે 11,447. હવે 76,500માંથી જો હું માઇનસ કરું કેટલા? તો કે 11,475 માઇનસ કરીશ તો કે 65,025 આવશે. ઓકે, આપણો ઘસારો જે કિંમત છે 2 વર્ષનું કીધું છે ને અહીંયા આપણને. ઘસારો પણ તૈયાર કરો ને ના રોજ ફર્નિચર લશે તો દર વર્ષે ફર્નિચર હતું. કેટલા વર્ષનું કીધું ગણો છે એ આપણને કીધું નથી, પણ આપણે 2 વર્ષનું ગણી નાખું તો એ કેટલા વર્ષ સુધી ગણવાનું એ નથી કીધું આપણને. ઓકે, તો આપણે 2025 સુધી લાવી દીધા. અને તો કે ઘસારો ખાતું તૈયાર કરવાનું. ઘસારા ખાતામાં શું? યંત્ર ખાતે 13,500 ઘસારો, ત્યારબાદ 31 આમાં ખાલી તારીખ જોવામાં આવે છે. 31/3/2024ના રોજ આપણે ઘસારો યંત્ર ખાતે 13,500, નફા નુકસાન ખાતે 13,500 તો બાકી લઈ લેવાની. ત્યારબાદ 31/3/2025 ગંત્ર ખાતે જે ઘસારો થયો એક અને જે ઘસારો થયો એ લખી દેવાનું. ફર્નિચર ખાતું તૈયાર કરવાનું છે આપણે. બેંક ખાતે કેટલા? 87,300 જમા કર્યા. રોકડ ખાતે કેટલા? તો કે 2700 જમા કર્યા આપણે. હા, ફર્નિચર એટલે મિત્રો યંત્ર જ થાય છે, તો એ કન્ફ્યુઝ ના થતા. ફર્નિચર અને યંત્ર એક જ જેવું જ લખાશે આમાં, પણ નામ અલગ અલગ, બસ એટલું જ છે. ઓકે, ઘસારો આપણે અહીંયા 13,500, તો 90,000માંથી 13,500 માઇનસ કરીશું એટલે 76,500 આવી જશે. અને શરૂઆતની બાકી 76,500 માઇનસ ઘસારો 11,475 11,475 માઇનસ કરીશું એટલે 65,025 આવશે. ઓકે, તો આ 5મા નંબરનો દાખલો પણ આવી રીતે સિમ્પલ જ છે. ઓકે, ત્યારબાદ 6ઠ્ઠા નંબરનું વિરાજ કોર્પોરેશન તારીખ 1/4/2023ના રોજ ₹36,400નું જૂનું યંત્ર ચેકથી ખરીદ્યું. યંત્રને ઉપયોગમાં લેતા પહેલાં 3600 સમારકામ ખર્ચ થયો. પેઢીનું હિસાબી વર્ષ 11મી માર્ચે પૂરું થાય છે. વિરાજ કોર્પોરેશન દર વર્ષે ઘટતી જતી બાકી પદ્ધતિએ 10%ના દરે ઘસારો ગણે છે. પ્રથમ 2 વર્ષનું યંત્ર ઘસારો તૈયાર કરો. ઓકે, તો વિરાજ છે પ્રથમ 2 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. 1/2023 ખરીદ્યું છે. હા, ઉપયોગમાં લેતા પહેલાં સમારકામના 3600 અને પેઢી હિસાબી 11મી માર્ચે 31મી માર્ચે પૂરું થાય. ઘટતી જતી બાકી પદ્ધતિ છે. ઓકે, પડતર કિંમત 36,400 પ્લસ 3600 એટલે 40,000. 40,000ના કેટલા ટકા? 10%, એટલે 4,000 માઇનસ કરીશું 36,000 આવશે. 36,000 માઇનસ કરીશું એટલે 32,400 આવશે. ઓકે, ત્યારબાદ યંત્ર ખાતું તૈયાર કરવાનું છે આપણને 2 વર્ષનું. યંત્ર ખાતું તૈયાર કરીશું તો કે બેંક ખાતે 36,400 આપણે ભર્યા. 3600 ક્યાંના ભર્યા? તો કે રોકડ ખાતે આપણે ગોઠવવાનો ખર્ચ ટોટલ 40,000 થયો. ઘસારો કેટલાનો ગણ્યો? 10%ના હિસાબે, તો કે ઘસારો 4,000 થયો. આખરની બાકી કેટલી? 36,000. તારીખ ધ્યાનમાં રાખવાની, બસ બીજું કંઈ નહીં. આખરની બાકી 36,000. શરૂઆતની બાકી કેટલી? 3600. આખરની બાકી અને શરૂઆતની બાકી હંમેશા સરખી હોય છે. ઓકે, 3600 અને એના ઘસારો ગણ્યો 36,000. 36,000નો ઘસારો 3600 10%ના લેખે, તો આખરની બાકી થઈ ગઈ 32,400. ઓકે, તો આથી આપણો આ વિભાગ ઈ પણ કમ્પ્લીટ થાય છે. આ વિડીયો જો ગમ્યો હશે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹100 છે, તો તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.